વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજુ ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ ગયા છીએ, બરાબર. આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી, આવર્ત કોષ્ટક કેવી રીતે ડેવલપ થયું, અત્યારે આપણી પાસે આવર્ત કોષ્ટક છે કયા પ્રકારનું છે, અત્યારે આપણી પાસે જે આવર્ત કોષ્ટક છે એને કેવી રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ, ગુણધર્મોના આધારે, સ્તંભના આધારે, આવર્તના આધારે, એની અંદર ઇલેક્ટ્રોન રચના સ્તંભમાં કેવી હોય છે, આવર્તમાં કેવી હોય છે, વિભાગોના આધારે આપણે વર્ગીકરણ કરી જોયું. તેવી જ રીતે 100 કરતા વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામકરણની રીતો પણ આપણે જોઈ, બરાબર. તો ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોઈ ગયા છે. તો હવે પછીના જે પોઈન્ટ છે એ બધા આવર્તનીયતા, એટલે કે જુદા જુદા ગુણધર્મોની અંદર આવર્ત કોષ્ટકમાં કેવી રીતે ફેરફાર થાય છે એના ઉપર આપણે જવાના છે. તો તેના પહેલા આપણે કેટલાક કોયડાઓ આપણા બુક્સની અંદર છે તો એની પહેલા ચર્ચા કરી લઈએ, પછી એ પોઈન્ટ ઉપર આપણે જઈશું, બરાબર. તો પહેલા આપણે કોયડાઓ કરીશું અને ત્યાર પછી એને લગતા અથવા તો એના જેવા કેટલાક આપણે ક્વેશ્ચન્સ એક્સ્ટ્રા કરીશું, બરાબર. કોયડાઓ જે હું તમને કરાવું છું એની પીડીએફ હું તમને આપીશ નહીં, કારણ કે કોયડાઓના જવાબો તમારી બુક્સની અંદર લખેલા છે, પણ એને કેવી રીતે સોલ્વ કરવા એના માટેની કેટલીક રીતો નવી આપીશ, બરાબર. અને દરેક વખતે કામમાં લાગે એ પ્રકારની રીતો આપણે કરીશું, જેથી કરીને આપણે જુદી જુદી સમયે જુદી જુદી રીતોનો ઉપયોગ કરવો પડે નહીં, બરાબર છે. તો જવાબો તમારી પાસે છે તો એ રીતે તમે આન્સર આપી શકો. ટૂંકા ક્વેશ્ચન જ છે, વધારે લાંબા ક્વેશ્ચન નથી. તેને સોલ્વ કરતા ખાસ શીખજો, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવા ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાયેલા હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન રચનાને લગતા, આવર્ત કોષ્ટકને લગતા આવડવા જોઈએ, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. પહેલા કોયડો નંબર 3.1 થી આપણે શરૂઆત કરીએ, બરાબર. તો કોયડો 3.1 એક્ઝામ્પલ 3.1 શું કહેવા માંગે છે? 120 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું આઈયુપીએસી નામ તથા તેની સંજ્ઞા શું હશે, બરાબર. તો 120, બરાબર. પહેલી વાત કે આપણા આવર્ત કોષ્ટકની અંદર કેટલા તત્વો છે? 118 જ છે, બરાબર. 120 મેં તમને કીધું, તમને કદાચ 200 પરમાણુ ક્રમાંક વાળું તત્વ પણ કે તો એનું પણ નામકરણ તમે આપી શકો આપણી પાસે જે નિયમો છે એના મુજબ. તો અહીંયા તમને કોનું કીધું છે? 120 પરમાણુ ક્રમાંક, બરાબર. તો આના માટે શું આવશે? ઉન. આના માટે શું આવશે? બાય. આના માટે શું આવશે? નીલ. આટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ, બરાબર. ક્લિયર? અને પછી છેલ્લે શું લગાડવાનું છે? ઈયમ. છેલ્લે શું લગાડવાનું છે? ઈયમ. ક્લિયર? તો આપણું નામ શું થશે? આને ઇંગ્લિશમાં લખવું પડશે, બરાબર. કોઈ ગુજરાતીમાં નહીં લખે. પહેલો જે અક્ષર છે ને એ કેપિટલ. આમ તો ગણો તો આનો પહેલો અક્ષર કેવો છે? સ્મોલ. પણ આપણે જ્યારે તત્વનું નામ લખતા હોય ત્યારે પહેલો અક્ષર અને સંજ્ઞાનો પહેલો આલ્ફાબેટ કેવો લખવાનો છે? આપણે કેપિટલમાં લખવાનો છે. તો આ યુ કેપિટલ, બરાબર. તું આને સિક્વન્સમાં લખી નાખીશ. ઉન, બાય, નીલ. આ થઈ ગયું. અને છેલ્લે શું લખી દઉં? ઈયમ. મેં કીધું છે તમને, આઈ જો રિપીટ થતો હોય તો નહીં લખવાનો, બીજો કોઈ આલ્ફાબેટ રિપીટ થતો હોય તો લખી નાખવાનો. ક્લિયર? તો ઉન, બાય, નીલિયમ આનું નામ થશે. સંજ્ઞા શું થશે? આ શું થઈ ગયું? આપણું નામ, બરાબર. સંજ્ઞા શું થશે? આ બધાનો પહેલો અક્ષર. પહેલો અક્ષર આપણે કેવો કરવાનો છે? કેપિટલ, બરાબર. અને પછી યુ, બી અને એમ. તો આ થઈ ગઈ આપણી સંજ્ઞા. ક્લિયર? આના ઘણા બધા એક્ઝામ્પલ્સ મેં તમને ઓલરેડી આપેલા છે, જે તમે કહી શકો. હવે તમને કોઈ એમ કહી દે કે 201 નંબરના તત્વનું શું નામ થશે? તો આના માટે શું આવે? બાય. આના માટે શું આવે? નીલ. આના માટે શું આવે? ઉન. અને છેલ્લે શું લખવાનું છે આપણે? ઈયમ. તો આ થઈ ગયું નામ. શું થશે? બાય. પેલો અક્ષર હું કેપિટલ કરી દઈશ, બરાબર. તો બાય, નીલ, ઉનિયમ. ક્લિયર? અને સંજ્ઞા પૂછે તો સંજ્ઞા શું થશે? પહેલો અક્ષર કેપિટલ, બી એન યુ. આ સંજ્ઞા. ખબર પડી? તો કોઈ પણ તત્વ માટેની તમે સંજ્ઞા અને નામ બંને તમે આપી શકો આઈયુપીએસસી ના નિયમો મુજબ. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોઈએ 3.2.
બરાબર, જે પૂછ્યું એ આપણને અહીં ઘણું બધું લખાણ લખેલું છે, બરાબર. અલ્ટિમેટલી આપણને નામ અને સંજ્ઞા પૂછી છે તો આટલું આપી દો, કામ તમારું પૂર્ણ. બરાબર, જે વસ્તુ માંગેલી હોય એના ઉપર ડાયરેક્ટ હિટ કરો. બરાબર, વધારે આડી અવડી વાતો કર્યા સિવાય, કારણ કે માર્ક્સ તમને એના જ મળવાના છે. હંમેશા દરેક વ્યાખ્યાની અંદર, દરેક ક્વેશ્ચનની અંદર અમુક કીવર્ડ્સ હોય, એ કીવર્ડ્સ જ અમે શોધતા હોઈએ. એ કીવર્ડ જો બરાબર લખેલો હોય તો તમારો એ ક્વેશ્ચન સાચો ગણાય. જો એ કીવર્ડ જ ના હોય, આજુબાજુની બધી વાતો તમે કરી હોય, તો અલ્ટિમેટલી તમને માર્ક્સ મળે નહીં. બરાબર, તે વસ્તુ ખાસ જોવો. આવર્ત કોષ્ટકમાં 3.2 ની આપણે વાત કરીએ છીએ. જોઈ લઈએ આપણે 18 તો ઓકે. બરાબર, તો એક્ઝામ્પલ નંબર 3.2 શું કહેવા માંગે છે? આવર્ત કોષ્ટકમાં પાંચમા આવર્તમાં 18 તત્વો હોય છે, તે કેવી રીતે સમજાવશો? આની વાત પણ મેં તમને કરી દીધી છે. એક વાક્ય એવું હતું, ત્યાં મેં તમને કીધું હતું કે એવું વાક્ય હતું કે ભાઈ આવર્તની અંદર કેટલા તત્વો હોય છે, તો એના માટે હતું મોટા ભાગે એવું જોવા મળે છે કે આવર્તનો ક્રમ હોય તે શક્તિ સ્તરની અંદર ઉપલબ્ધ કક્ષકો કરતા બમણા તત્વો આવેલા હોય. હવે મેં તમને કીધું હતું કે ભાઈ અલ્ટિમેટલી એ વસ્તુ દરેક વખતે સાચી પડતી નથી, ઘણીવાર એ ખોટી પણ પડે છે. તો ભાઈ એના ઉપર આપણે ચર્ચા કરી લીધી છે ઓલરેડી. બરાબર, એટલે આપણે એના ઉપર વધારે ચર્ચા નહીં કરીએ. ક્લિયર છે? બરાબર, તો મેં તમને સોલ્વ કરવાની રીત શું આપી હતી? તમને કયો આવર્ત કીધો છે? આવર્ત 5. બરાબર ને? આવર્ત નંબર 5. અને એમ કીધું છે કે 18 તત્વો છે. બરાબર, તો કેવી રીતે સમજાવશો એમ કીધું છે. તો આવર્ત 5 હોય તો ત્યાં શક્તિ સ્તર કયું હશે? 5. બરાબર, અને યાદ રાખજો મિત્રો, હમણાં હું તમને કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, એની અંદર પણ એ વસ્તુની માહિતી આપીશ. બરાબર, બધું યાદ રાખવાનું છે. બધી ટ્રીક તમે લખવા જાઓ અથવા તો એના સૂત્રો બનતા નથી. પ્રેક્ટિસ થી એ વસ્તુ બધી યાદ રહી જાય. તો તમારે સમજવાનું, આવર્તનો જે ક્રમ હશે એ હાઈએસ્ટ ક્વોન્ટમ હશે. ક્લિયર? બરાબર, આટલી વસ્તુ ખબર છે, મેં તમને પહેલા પણ કીધેલી છે. તો એક વાત યાદ રાખજો કે આવર્તનો ક્રમ એ s કક્ષકનો ક્વોન્ટમ હશે. જો કે p નો પણ હોય, પણ p આપણે કેમ નથી લેતા? કારણ કે ઘણી બધી વાર p કક્ષકો આપણી ઇલેક્ટ્રોનની રચનામાં હોતી નથી. કારણ કે p કક્ષક સૌથી છેલ્લે હોય. નિષ્ક્રિય વાયુ પછી કોણ આવે? s p. બરાબર, s f d p. p તો છેલ્લે હોય. બરાબર, એટલે ઘણી બધી ઇલેક્ટ્રોન રચનાની અંદર તમારી p કક્ષકો ગેરહાજર હશે મોટા ભાગમાં. બરાબર, એટલા માટે શું થશે? p કક્ષકો હોય પણ ખરી, ના પણ હોય, s કક્ષક તો દરેક વખતે હશે. બરાબર, એટલે હું s કક્ષકને વધારે પ્રાધાન્ય આપું છું. એટલે શું યાદ રાખવાનું છે કે આવર્તનો ક્રમ એ s કક્ષકનો ક્વોન્ટમ હશે. આવર્તનો ક્રમ 5 છે, તો અહીંયા કઈ s કક્ષક હશે? તો 5s કક્ષક હશે. ખબર પડી? બરાબર, તો આમથી શું કાઢી લીધું? તો આમથી શું આપણે શોધી લીધું? બરાબર, તો આપણને એક મુખ્ય ક્વોન્ટમ મળી ગયો. હવે SFDP તો આવડે આપણને. બરાબર છે, તો અહીંયા આપણે કહીએ કે n બરાબર 5 માટે કક્ષકો કઈ આપણને મળે? તો p કક્ષક સુધી જ આપણને મળે. p કક્ષક પછી આગળ ના મળે. બરાબર, તો અલ્ટિમેટલી કક્ષકો કઈ મળશે આપણને? તો કે 5s. બરાબર, સૌથી ઓછી શક્તિ વાળી 5માં આવર્ત. આની પહેલા તો નિષ્ક્રિય વાયુ હશે આપણો. બરાબર, પછી કઈ હશે? f કક્ષક. f કક્ષક કઈ હશે? n-2. n-2 કઈ હશે? 5 માંથી 2 બાદ કરો 3f. 3f તો હોતી નથી, તમને ખબર છે, તો નથી લખવાની. બરાબર, બધું તમને હવે ત્યાં નથી શીખવાડવાનું. અલ્ટિમેટલી મેં આખી ફોર્મ્યુલા તમને કહી દીધી છે આપણા બીજા ચેપ્ટરની અંદર. ત્યારે પણ કીધું હતું, અને આ વસ્તુ હજુ બહુ ખૂબ જ કામમાં આવવાની છે આપણને ફોર્મ્યુલા. તો એ ફોર્મ્યુલા બરાબર યુઝ કરતા શીખી લેવાનું છે. બરાબર, બહુ સિમ્પલ છે, એમાં કઈ રોકેટ સાયન્સ છે નહીં. ક્લિયર? 5 - 2 કરો એટલે 3f. 3f નથી હોતી, આપણને ખબર છે. f કક્ષકો 4f થી ચાલુ થાય. તો 5 - 1 4d. તો અહીં 4d આપણે લખીશું, અને પછી કઈ લખીશું? p કક્ષક. તો p કક્ષકનો ક્વોન્ટમ સેમ જ હશે, 5p. ક્લિયર? હવે આગળ કેમ ના લખ્યું? કારણ કે હવે નિષ્ક્રિય વાયુ બદલે છે. જો આગળ તમે જાઓ p કક્ષક પૂર્ણ કરીને તો s કક્ષક આવે. તો s કક્ષક 6s આવશે, પણ 6s આવશે ત્યાં નિષ્ક્રિય વાયુ પાછો બદલાઈ જશે. એટલે અહીંયા આપણો આવર્ત પૂરો થઈ જાય એમ કહેવાય. ફરીથી કહી દો, જો આપણું આવર્ત કોષ્ટક જે છે ને આ પ્રકારનું છે, તમને યાદ છે. બરાબર, હું અધૂરું આવર્ત કોષ્ટક દોરું છું, થોડું નાનું દોરીએ. આ રીતનો આપણો આવર્ત કોષ્ટક હોય. બરાબર, તો અહીંયા 2, બરાબર, અહીંયા પાછા 10 સમૂહો હશે. બરાબર, હું આવી રીતે
એને પાર્ટ પાડી દો. ક્લિયર? તો હવે અહીંયા બે સમૂહો છે 1 2 3 to 12 પછી 13 to 18. આ રીતે છે આપણી પાસે આખો અવર્ત કોષ્ટક. બરાબર? તો જોજો અહીંયા શું હશે? S વિભાગ કીધો. અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન રચના કેમ ચેન્જ થશે એક આવર્તની અંદર? હું તમને એમ કહું કે અહીંયાથી અહીંયા સુધી હું જાઉં આ આવર્તની અંદર, આ એક જ આવર્ત હું લઉં છું કે જેની અંદર હું ઓલમોસ્ટ બધા વિભાગો આવી જાય છે. F વિભાગને હું છોડી દઉં છું. બરાબર? તો આ વસ્તુ જો કરું, બરાબર, તો અલ્ટિમેટલી હું 4s થી ચાલુ થશે. મારા ચોથા આવર્તથી આ બધી વસ્તુ તમને મળે. બરાબર? કારણ કે 4s માટે 3D મળશે તમને. ક્લિયર? ચોથા આવર્તથી આ જે છે એ પહેલો આવર્ત થશે. અહીંયા હાઇડ્રોજન આપણે વચ્ચે મૂકીએ છીએ, આપણે વાત થઈ ગઈ છે. બરાબર? એટલે આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, ત્રીજો આવર્ત ને આ ચોથો આવર્ત. ક્લિયર? આવી રીતે તમે સમજો. હવે અહીંયા 4s કક્ષક હશે અહીંયા. બરાબર? 4s. ક્લિયર? તો અહીંયા પહેલું જે આ તત્વ છે ને એના માટે S1, પછી S2, એટલે 4s1 4s2. પછી અહીંયા જેવા આવશો એટલે D વિભાગમાં આવશો, 3 થી લઈ અને 12 સમૂહ સુધી તમને D1 D2 D3 D9 અને D10 સુધી તમને જોવા મળશે કે નહીં? બરાબર છે? ક્લિયર? આ પૂરું થશે એટલે હવે ક્યાં જશે? જો S કક્ષક પૂરી થઈ ગઈ પછી ક્યાં આવ્યા આપણે? D માં. D કક્ષક પૂરી થઈ ગઈ, હવે ક્યાં આવશું? P માં. તો જો P વિભાગ આવી ગયો કે નહીં? બરાબર? P માં તમે જાઓ એટલે 4p થશે. આ બધી કઈ કક્ષકો હશે? 3D કક્ષકો હશે. બરાબર? 4s અને 3D. અહીંયા તો આ તો ખાલી કક્ષક, આ પાંચમું, આની નીચેના સમૂહની વાત તમે, આવર્તની વાત તમે કરો છો. બરાબર? અહીંયા 4s છે તો અહીંયા 3D આવશે. હું એનું નીચેનો આવર્ત લઉં તો અહીંયા 5s હશે, તો અહીં શું આવશે? 4d આવશે. ક્લિયર? હવે અહીંયા કઈ કક્ષક ચાલુ થશે? અહીંયાથી પાછું 4s. અહીંયા 4s છે ને તો 4p. 4p1 એટલે 13, P2 P3 P4 P5 અને P6 આવશે એટલે તમારો નિષ્ક્રિય વાયુ આવી જશે. ક્લિયર? હવે આગળ કઈ છે? નથી. બરાબર? હજુ એક નવો ઇલેક્ટ્રોન આવે તો સર ભાઈ નવો ઇલેક્ટ્રોન જો આવે એટલે કે પરમાણુ ક્રમાંક 1 વધે તો પછી સીધું ક્યાંથી શરૂ થશે? પાછું અહીંથી શરૂ થશે. 5s S1 S2. ખબર પડી કે નહીં? બરાબર? એટલે એક આવર્ત જે છે એ S થી શરૂ થાય અને P ઉપર કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? હવે વચ્ચે F કક્ષકો આવશે તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી. અલ્ટિમેટલી એ P કક્ષક આવે એટલે પૂર્ણ થઈ જાય. કારણ કે દરેક નિષ્ક્રિય વાયુઓ જે છે એના માટેની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના શું હશે? NS2 NP6. P6 થાય એટલે પૂરું. બરાબર છે? ખબર પડી ગઈ હશે? એટલે હું P ની આગળ કક્ષકો ક્યાં લખેલી પણ નહીં હોય. ક્લિયર? તો હવે શું થશે? તો અહીંયા ઉપલબ્ધ કક્ષકો કેટલી છે? કક્ષકો કેટલી થશે? તો કે એક પ્રકારની S કક્ષક પ્લસ 5 પ્રકારની D કક્ષક પ્લસ 3 પ્રકારની P કક્ષક. બરાબર? તો 5 6 7 8 અને 9 કક્ષકો પ્રાપ્ય બની. બરાબર? માટે તત્વોની સંખ્યા કેટલી? તો અહીં લખું છું. બરાબર? અહીંયા લખી દઉં, કઈ વાંધો, આપણે કાઢી નાખી બધું. માટે તત્વો ની સંખ્યા is equal to 9 ગુણ્યા 2 એટલે કે એના કરતા બમણી હોય 18. સમજાવી દીધું? આ રીતે સમજાઈ દેવાનું, વાત થઈ ગઈ પૂરી. બરાબર? હવે આ પ્રશ્નની અંદર પ્રોબ્લેમ હશે. કારણ શું ખબર? કે તમે મને પૂછશો સર અહીંયા આવું કીધેલું છે, અહીંયા આવું કીધેલું છે. બરાબર? અલ્ટિમેટલી શું થશે? તમારા પહેલા બે આવર્ત છે ને એ બધું ફોલો થશે. બરાબર? દાખલા તરીકે તમને એમ કે પહેલા બે આવર્તની અંદર n બરાબર શું હશે? 1. પછી આ 2 હશે કે નહીં? 2 અને 3 આપણે 3 લઈ લઈએ. n બરાબર 3 માટે શું થશે? તો ત્રીજા માટે તમને બે કક્ષકો મળે, 3s અને 3p. બરાબર? ક્લિયર? તો 3d પણ મળે. ખરેખર તમને જે વાક્ય કીધેલું છે ને આ પ્રમાણેનું વાક્ય થાય કે આવર્તનો ક્રમ એનું જે શક્તિ સ્તર છે એમાં ઉપલબ્ધ કક્ષકો આટલી થાય. આ તો મેં ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત લખ્યું. આ તો 4 અને 5 છે. બરાબર? આપણને 5 કીધું છે, અહીં 4d પણ છે. ક્લિયર? તો અલ્ટિમેટલી તમને આવું કીધેલું છે કે 3s 3p અને 3d. તો જોજો હવે કેટલી કક્ષકો થાય? 5 6 7 8 અને 9. 9 દુ 18. બરાબર? તો અહીંયા 3s હોય તેમાં ક્યાં 18 થતું હશે?
ખબર પડી કેટલા છે? 8 તત્વો છે એટલે આ એમાં ફોલો થશે નહીં. બરાબર. હવે 2f જો 2s અને 2p બરાબર. આમાં 2d તો હોતી નથી. ક્લિયર? તો આમાં ફોલો થશે 3 ને 1 4 4 2 8 તો 8 તત્વો છે. બરાબર. એટલે આ રીતે જે છે એ ક્યારેક ફોલો થાય છે, ક્યારેક ફોલો નથી થતી. જ્યારે ફોલો થતી હશે ને ત્યારે આ પ્રમાણે તમને કેલ્ક્યુલેશન કરીને લખેલું હશે. બરાબર. 32 તત્વો વાળું છે ને ત્યાં પાછું ફોલો થશે. દાખલા તરીકે 32 તત્વો ક્યાં હોય? તો છેલ્લા બે આવર્ત એટલે 7મો અને 6થો આવર્ત. તો 6 માં તમે જુઓ તો 6s બરાબર, 6p, 6d અને 6f. બરાબર. તો હવે જો તો હું પક્ષકોની સંખ્યા લખી દઉં છું. 1 3 5 and 7. 7 બરાબર. 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 16, 16 દુ 32. બરાબર. તો થઈ ગયું કે નહીં આપણું સ્ટેટમેન્ટ? ઓકે કે ભાઈ આવર્તનો ક્રમ જે હશે એ ક્વોન્ટમમાં એટલે એ ક્વોન્ટમનો મતલબ શું થાય? એ શક્તિ સ્તરની અંદર ઉપલબ્ધ કક્ષકો કરતા બમણા તત્વો એની અંદર હોય તો ઉપલબ્ધ કક્ષકો એના કરતા બમણા. પણ અહીંયા એ ફોલો થતું નથી એટલે આ સ્ટેટમેન્ટ જે છે એ અર્ધ સત્ય છે એમ કે તો પણ ચાલે. બરાબર. ક્યાંક ફોલો થાય છે, ક્યાંક ફોલો નથી થતું એટલે આપણે આવું યાદ રખાય નહીં, ક્યારેક આપણે ફસાઈ જઈએ. બરાબર. એટલા માટે હું તમને કહું છું કે આ ફૂલ પ્રૂફ રીત છે. બરાબર. ફૂલ પ્રૂફ રીત શા માટે? હવે જો હું આ ક્વેશ્ચનનો જવાબ તો સાચો જ આવ્યો. બરાબર. પણ આ ક્વેશ્ચન હું જો આ રીતે સોલ્વ કરત તો કેવી રીતે કરત? તો હું એમ કહી દઉં કે મારી પાસે n બરાબર શું છે? 6. તો n બરાબર 6 શક્તિ સ્તર માટે કક્ષકોનો ક્રમ શું થશે? તો કે 6s, 4f, 5d અને 6p. બરાબર. તો પણ જો કક્ષકો બધી આવી ગઈ કે નહીં? તો આની અંદર પણ તમે સરવાળો કરશો તો 1 7 5 અને 3 તો આનો સરવાળો પણ કેટલો થશે? 16 થશે. 16 દુ 32. કોઈ દિવસ ખોટો જવાબ નહીં આવે. આની અંદર ક્યારેક ખોટો જવાબ આવે કે જે મેં તમને કીધું. બરાબર. એટલે ફૂલ પ્રૂફ આ જ રીતે આપણે આન્સર આપવાનો છે, બીજી કોઈ રીતે આન્સર આપવાનો નથી. ક્લિયર? બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નંબર 3.3. આ કાઢી નાખીએ પછી જઈએ. નેક્સ્ટ કોઈનો જો મિત્રો જોઈએ તો એક્ઝામ્પલ નંબર 3.3. એક્ઝામ્પલ 3.3 શું કહેવા માંગે છે જોઈએ. પરમાણુ ક્રમાંક Z બરાબર 117 અને 120 વાળા તત્વોની શોધ હજુ સુધી થઈ શકી નથી. હવે તો થઈ ગઈ છે. બરાબર. પણ આપણી ચોપડીમાં હજી થઈ નથી. આ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં હોવું જોઈએ? આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના શું હશે? બરાબર. તો ત્રણ વસ્તુ માંગેલી છે. પેલું સમરી બનેલો એટલે કોઈ વસ્તુ છૂટી ના જાય. બે તત્વો આપેલા છે આપણને 117 અને 120. બરાબર. તો આપણે શું શોધવાનું છે? હજુ સુધી થઈ છે કે આ તત્વનું સ્થાન શોધવાનું છે. બરાબર. સમૂહ અને ઇલેક્ટ્રોનીય રચના. શું હશે? બરાબર. ત્રણ વસ્તુ તમને શોધવાની કીધેલી છે તો જોઈએ. બરાબર. હવે જો ખાસ ઇલેક્ટ્રોનીય રચના તો હવે તમને લખવામાં કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. મિત્રો એકદમ બેઝિક વસ્તુ છે ઇલેક્ટ્રોનીય રચના. અને ઇલેક્ટ્રોનીય રચના તમને નહીં ખબર હોય પણ 117 120 વાળા તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે કોલેજમાં જાઓ તો પ્રોફેસરોને પણ પ્રોબ્લેમ થતો હોય છે. તમને નહીં થાય કારણ કે એની મેં ફોર્મ્યુલા આપેલી છે. ફોર્મ્યુલા તમને બીજી ક્યાંય જોવા પણ મળશે નહીં. એટલે બરાબર એનો અભ્યાસ કરજો. બરાબર. એ કહેવાય ને કે ગોલ્ડન કી છે. બરાબર. તો જો હવે ઇલેક્ટ્રોનની રચનાની અંદર શું થાય? આટલા બધા ઇલેક્ટ્રોન છે, તમારે મૂંઝવવાની કોઈ જરૂર નથી કારણ કે તમને તો ખબર જ છે ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે આવે. કોઈ ઇલેક્ટ્રોનની આ વસ્તુ ઉપર આપણને કોઈ પ્રોબ્લેમ નથી, તો આવી જશે. બરાબર. સમૂહ અને સ્થાન ક્યાં હશે? આ વસ્તુ ખાસ અગત્યની છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. આવો પ્રશ્નો આવે છે. આ તત્વની નીચે કયું તત્વ હશે? આ સમૂહમાં ત્રીજું તત્વ કયું હશે? બરાબર. પરમાણુ ક્રમાંક આટલો છે તો એનો આવર્ત અને સમૂહ કયો હશે? બરાબર. આવા પ્રશ્નોના ઉત્તર તમને ઘણી બધી વાર પૂછાશે MCQ ની અંદર, પણ તમારે એનો સામનો કરવો પડશે. ઘણા બધા વિદ્યાર્થીનીઓએ
આવા ક્વેશ્ચન મને મોકલેલા હતા, તો મેં એના આન્સર જે છે એ જસ્ટ એમ જ આપી દીધેલા હતા, પણ અલ્ટિમેટલી એ કેવી રીતે થાય એ મારે તમને કહેવાનું હતું. તો મેં એક ક્વેશ્ચન કરેલું હતું કે આ વસ્તુ આપણે શીખીશું આગળ ઉપર, બરાબર. તો એ કોઈ થિયરી નથી, એના માટેની એક પેટર્ન છે, એ રીતને આપણે ફોલો કરવાની છે કે બેને કેવી રીતે સોલ્વ કરો, એક લોજિક છે આપણી પાસે, બરાબર. તો જોઈએ કેવી રીતે આપણે સોલ્વ કરીશું, બરાબર. 117. તો પહેલા આપણે એની શું લખવી જોઈએ? ઇલેક્ટ્રોન રચના, બરાબર. ભલે આપણને છેલ્લે કીધી છે, પહેલા ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણને સ્થાન અને એનું આવર્ત, એનું સમૂહ બધું આપણને ખ્યાલ આવી જશે કે ઈ વસ્તુ છે ક્યાં હશે. 118 ખાનામાં છે, બરાબર. તો જોઈ લઈએ. પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. ઇલેક્ટ્રોન રચના લખવા માટે આનું નામ લખવું પડશે. નામ તો આપણી પાસે છે નહીં, કારણ કે શોધ આપણી બુકમાં તો થયેલી નથી, બરાબર. એટલે આપણે આનું નામ શું આપી દઈશું? આપણું IUPAC પ્રમાણે નામ આપી દઈશું, બરાબર. તો આનું નામ શું થશે? સંજ્ઞા આપી દઈશું. નામનું કઈ આપણે જરૂર નથી, પૂછ્યું નથી, આપણે આપવું નથી, બરાબર. તો સંજ્ઞા શું થશે? un septium. un septium, બરાબર. તો આ એનું થઈ ગયું. આ 117 નો પરમાણુ ક્રમાંક થઈ ગયો. હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે કયો નિષ્ક્રિય વાયુ લઈશું? કયો નિષ્ક્રિય વાયુ લઈશું? આપણે રેડોન લેવો પડશે, બરાબર. કારણ કે રેડોન એટલે 86 પછી શું આવે? સીધું 118 તો છે ને, બરાબર. તો કોણ આવશે? રેડોન, બરાબર. રેડોન પછી કોણ આવશે? રેડોન કેટલામો નંબર? HeNeArKrXcRn, બરાબર. છઠ્ઠો નંબર. ત્યાં કેટલામો સમૂહ, કેટલામો ક્વોન્ટમ આવશે? 7 નંબર, +1 કરવાનો છે. 7s હોય તો f કક્ષક કઈ હશે? 5f. તો d કક્ષક કઈ હશે? 6d, બરાબર. તો p કક્ષક કઈ હશે? 7p, બરાબર. હવે હું કઈ નહીં કરું, સીધું ગોઠવી દઉં તો પણ ચાલે, કારણ કે મને ખ્યાલ છે, જો આ લોજિક તમારા મગજમાં બરાબર પ્રેક્ટિસ થી બેસી ગયા હોય તો બહુ ઈઝીલી તમે એ વસ્તુ સોલ્વ કરી શકો, બરાબર. તો જો ગણવા તો ગણી લઈએ, બરાબર. 117 સુધી આપણે જવાનું છે. તો 86 થઈ ગયા. 86 ને 2 88, 88 ને 4 92, 92 ને 10 100 ને 102 થશે. 92 ને 10 102, બરાબર. 102 અને 10, બરાબર. ઇલેક્ટ્રોન ફૂલ ભરવાના છે. 110 સોરી 102 અને 10 112, 112 અને 5 આપણા બચ્યા છે, તો 5 મૂકો એટલે કેટલા થઈ ગયા, બરાબર. પછી લોજિક પણ કહું તમને, ક્લિયર? આ આપણું થઈ ગયું ઇલેક્ટ્રોન રચના. બીજા તત્વની ઇલેક્ટ્રોન રચના શું થશે? સોરી, બરાબર. બીજું તત્વ છે 120. તો 120 નું નામ શું થાય? un binylium, બરાબર. તો હવે એની માટે નિષ્ક્રિય વાયુ કઈ થશે? રેડોન જ થશે, બરાબર છે? નહીં, રેડોન નહીં થાય, કારણ કે રેડોન નો તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 86. એની નીચે કોણ આવે? કદાચ હોય તો 118. 118 નામનું તો અત્યારે આપણી પાસે નથી, આપણી ચોપડી પાસે, બરાબર. તો નિષ્ક્રિય વાયુ તો એ જ આવશે, ઓછા પરમાણુ ક્રમાંક વાળો 118. તો 120 કરતા ઓછા 118 થાય, 86 નથી થતા. જો તમે રેડોન લ્યો તો તમે ખોટા પડો મિત્રો, બરાબર છે. આ વસ્તુ આપણી પાસે એક રેડોન સુધી જ છે, એની પછી છે નહીં કઈ. તો તમે રેડોન થી લઈને શરૂઆત કરો તો તમારું ઇલેક્ટ્રોન રચનામાં BGS કક્ષક તમારે મૂકવી પડે, બરાબર. એટલે એ વસ્તુ આપણે એવોઇડ કરીશું. તો શું કરવું? ક્લિયર? તો શું કરવું? તો હું અહીંયા મૂકીશ 118 નામનું તત્વ. 118 નામનું તત્વ મૂકવું પડશે મારે અહીંયા, બરાબર. 118. 118 માટે શું થશે? un octium, બરાબર. તો UUO મૂકીશ કે નહીં હું અહીંયા? તો UUO મૂકી દો. un octium, ક્લિયર? હવે એ કેટલામું તત્વ થશે? 8મું. કેટલામું તત્વ થશે? 8મું. ખરેખર 120 નામનું તત્વ છે જ, બરાબર. 118 સુધીનું જ છે આપણે પાસે આવર્ત કોષ્ટક, એ તો એની નીચે કીધેલું છે, તો કોઈ બી આપણે મૂકી શકીએ, બરાબર. તો UUO, તો UUO આપણી પાસે આવી ગયું. હવે આ કેટલામું તત્વ થયું? HeNeArKrXcRn, 6 અને UUO, બરાબર. તો કેટલામું? 7મા નંબરનું તત્વ. 7 + 1 કરો તો 8 થશે કે નહીં? આની નીચે જ આવશે 8s, બરાબર. પછી F કક્ષક, પછી D કક્ષક. જરૂર હશે તો લખીશું, મને લાગતું નથી, કારણ કે 118 તો પૂરા થઈ ગયા છે. હવે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી છે? 2. તો 8s2 આ એની ઇલેક્ટ્રોન રચના હશે.
118 ને 2 થઈ ગયું કે નહીં કમ્પ્લીટ? બરાબર, આગળની કક્ષકોની જરૂર નથી. જરૂર હોય તો આપણે લખત. કઈ કક્ષકો આવે આની આગળ? તો 8 છે તો 6f આની નીચે જ આવે. 6f 7d અને 8p. ક્લિયર થઈ ગયું છે? હવે આગળ ઇલેક્ટ્રોનમાં લખી નાખ્યું તો હવે શું? બરાબર, તો હવે તમારે યાદ રાખવાનું છે મિત્રો. બરાબર, તો હવે આની અંદર જોઈ લઈએ. બરાબર, પહેલા આપણે z બરાબર 117 માટે જોઈ લઈએ. 117. બરાબર, તો પહેલા પ્રશ્નનો ઉત્તર બરાબર કે એનો આવર્ત કયો હશે? બીજો પ્રશ્ન હું લખું છું સમૂહ. સોરી, સમૂહ પૂછેલો છે. પહેલો પ્રશ્ન મેં લખ્યો. આવર્ત કયો હશે ને સમૂહ કયો હશે બંને શોધી નાખીશું આપણે. એટલે બંનેની પ્રેક્ટિસ આપણને થઈ જાય. બરાબર, ત્રીજો હશે આપણી પાસે સ્થાન. બરાબર, જો કે આ એનું સ્થાન જ થયું. બરાબર, પણ એ સ્થાન માટે શું કહેવા માંગે છે કે કયા તત્વની નીચે હશે? કયા તત્વની નીચે છે? તો સ્થાન શોધવા માટે આપણે તત્વની નીચે એટલે બધા તત્વો યાદ હોવા જોઈએ. તે બધા તત્વો યાદ થઈ જશે મિત્રો. કોમ્પિટિટિવ લેવલ ઉપર તમે જ્યારે જાશો ત્યારે 12મું ધોરણ કમ્પ્લીટ કરેલું હશે અને તમે બધા જ વિભાગો ઇન્ડિવિજ્યુઅલ ભણી ગયા છો તો બધા જ વિભાગોમાં બધા જ તત્વોના નામ તમારે યાદ રાખવાના છે જ. બરાબર, કેવી રીતે તો એ તમે આગળ ઉપર જાશો એટલે બધી તમને ટ્રીક કહેતા જઈશું. બરાબર, એક સાથે પણ કહી શકાય, અલ્ટિમેટલી તમને મજા આવશે નહીં અને એ બધું બિનજરૂરી થઈ જશે. ક્લિયર? જોઈએ સ્થાન. બરાબર, તો આવર્ત પહેલી વાત. બરાબર, તો હું એક પોઈન્ટ લખાવું છું તમને નોંધનો. શું છે એમાં? તો s કક્ષકનો જે ક્વોન્ટમ આંક છે is equal to આવર્તનો ક્રમ. મેં હમણાં તમને કીધેલું હતું કે s કક્ષકનો ક્વોન્ટમ આંક ખાસ અગત્યનો છે. એ શું હોય છે? આવર્તનો ક્રમ. તમે ઊંધું પણ કરી શકો. આવર્તનો ક્રમ એ શું હશે? s કક્ષકનો ક્વોન્ટમ આંક. તો અહીંયા s કક્ષક કઈ છે ભાઈ? આપણે આના માટે જોઈએ છે 117 માટે. s કક્ષક p પણ લઈ શકો પણ p નહીં હોય દર વખત. દાખલા તરીકે આમાં p નથી તો શું કરું? s તો હશે જ. બરાબર, s કક્ષકનો ક્વોન્ટમ આંક 7 તો એનો આવર્ત કયો હશે? 7મો. એનું સ્થાન આપણને ખબર પડી ગઈ. બરાબર, સમૂહ કેવી રીતે શોધવો? તો એના માટે થોડી ટ્રીક છે. બરાબર, સમૂહ માટે અંતિમ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવાય તેને જોઈ નક્કી કરે. તો સમૂહ માટે અંતિમ ઇલેક્ટ્રોન જ્યાં ગોઠવાય બરાબર એ કક્ષકને જોઈને નક્કી કરી. તમારી સાદી ઇલેક્ટ્રોન રચના નહીં, કારણ કે સાદી ઇલેક્ટ્રોન રચનામાં આપણે કક્ષકોને ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં ગોઠવેલી છે એટલે કદાચ છેલ્લે આવતી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન ના પણ ગોઠવાતો હોય. બરાબર, આમાં એવું થઈ શકે. બરાબર, માનો કે ડી વિભાગનું તત્વ હોય તો ડી માં ઇલેક્ટ્રોન ગોઠવાશે પણ ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં લખશો એટલે 6 પહેલા આવશે, સોરી 5 પહેલા આવશે, 6 પછી આવશે, 7 છેલ્લે આવશે. તો આપણને લાગે છેલ્લો ઇલેક્ટ્રોન 7 માં ગોઠવાયો પણ 7 માં નથી ગોઠવાયો. ક્યાં ગોઠવાયો છે? 6 ની અંદર. બરાબર, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયો છે આઉટબાઉના નિયમ મુજબ એ આપણે જોવાનું છે. ક્લિયર? આ બે નિયમ યાદ રાખવાના. તો મિત્રો આમાં ક્યાં ગોઠવાય છે? p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. બરાબર, p5. ક્લિયર? આના ઉપરથી કેવી રીતે સમૂહ ગોતવો એ જોઈ લેજો. બરાબર, હવે જો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ કારણ કે મેં તમને પહેલા એ વસ્તુ કીધેલી છે. મેં તમને ત્યારે પણ ક્વેશ્ચન કરેલા હતા કે બે યાદ રાખવાનું છે. બરાબર, s વિભાગ જે છે એમાં કેટલા સમૂહ હોય? તો કે 1 and 2. બરાબર, p વિભાગ છે એમાં કેટલા સમૂહ હોય? બરાબર, તો એ પણ તમને ખબર છે 13 થી લઈ અને 18. ડી વિભાગ જે છે એની અંદર કયા સમૂહ હોય? તો આપણી પાસે 3 થી લઈ અને 12 સુધી. એસ વિભાગના કોઈ સમૂહ હોતા નથી એટલે આટલું ખાલી યાદ રાખો તો ઇનફ છે. હવે તમારે જોવાનું કઈ કક્ષક છે? p. તો એ ભાઈ ક્યાં આવી ગયા? p વિભાગની અંદર. જો s હોત તો એને s વિભાગમાં મૂકે. ખબર પડી? p વિભાગની અંદર 13 થી લઈને 18 ની અંદર હશે. આપણને એક ક્રાઇટેરિયા મળી ગયો. હવે 5. બરાબર, તો બસ તો શરૂ કરો 13 થી. 13, 14, 15, 16 અને 17.
5 નંબર ઉપર આવો એટલે 17મો સમૂહ આવશે. 13 થી શરૂ કરો, 5 સમૂહ કમ્પ્લીટ કરો એટલે 17મા સમૂહની અંદર હશે. કેમ? તો જો આ પી વિભાગ ખાલી હું જો દોરું, આપણો આવો પી વિભાગ છે તો શું હશે અહીંયા? P1, P2, P3, P4, P5 અને P6. બરાબર? તો અહીંયા 13 થી શરૂ થશે, 18 પૂરું થઈ જશે તો 13, 14, 15, 16 અને 17. તો 17મા સમૂહમાં P5 આવે કે નહીં? તો P5 જ છે. એટલે આ ભાઈ ક્યાં હશે? સમૂહની અંદર. સમૂહ ખબર પડી કેવી રીતે શોધવાનું છે? આપણે આગળ બીજા પ્રેક્ટિસ પણ કરીશું અને એક હમણાં હું તમને પ્રેક્ટિસ કરાવી દઉં. બરાબર? તો ખ્યાલ આવી જશે. સમૂહ કયો હશે? P5 ના અનુરૂપ કયો હશે? 17મો સમૂહ. ક્લિયર? અને એનું સ્થાન કયા તત્વ નીચે હશે? બરાબર? તો સ્થાન તો આમ તો આવી ગયું કહેવાય, પણ કયા તત્વ નીચે એવું પૂછે તો ભાઈ તો તમને 17મો સમૂહ, 17મા સમૂહનું નામ આપણે આપેલું હતું હેલોજન તત્વો. તો હેલોજન તત્વોનો સમૂહ યાદ હોવો જોઈએ. હેલોજન તત્વોમાં કોણ કોણ છે? FCl, BRI. બરાબર? એટલે આપણને યાદ હોય, પણ હજુ એક છે AT, એસ્ટેટિન. બરાબર? ક્લિયર? તો એસ્ટેટિન પણ છે. તો હવે જે તત્વ છે આ નવું 117 એ ક્યાં હશે? તો કે એસ્ટેટિનની નીચે. હવે એ કેમ ખબર પડી? તો તમારે છે ને એના માટે રેફરન્સ લેવાનો 9 પરમાણુ પ્રમાણ. બરાબર? તો He અહીંયા એની હશે કે નહીં? 9 અને 10. બરાબર? 17 અને 18. બરાબર? પછી અહીંયા એટલે એની AR, KR, XE, R. બરાબર? તો આપણું તત્વ 117 છે તો આ 86 તો એની નીચે જ હોય કે નહીં? બરાબર? તો અહીંયા 117 80 ની નીચે હશે. કોની બાજુમાં હશે? તો અહીંયા જે 118 નામનું તત્વ, જો 118 નામનું તત્વ છે ને આ, બરાબર, એ શોધાઈ ચૂક્યું છે અને OG નામ આપેલું, ઓર્ગેનેશન એનું નામ છે OG. આપણે એનું નામ ના આપવું, બરાબર, કારણ કે આપણી ચોપડીમાં હજુ અજ્ઞાત છે, પણ એનું નામ OG છે. તો અલ્ટિમેટલી OG ની બાજુમાં એ વસ્તુ હશે. 18 ની બાજુમાં 117, 118 ની બાજુમાં 117. ક્લિયર? કેવી રીતે આપણે શોધવાનું છે ખબર પડી ગઈ. તો આનું સ્થાન ક્યાં હશે? AT ની નીચે. હેલોજન સમૂહમાં લખવું હોય તો લખી શકાય. એ તો આપણે લખેલું છે. ક્લિયર? બરાબર છે? બરાબર? હવે એ જ વસ્તુ જો હું અહીંયા ડાયરેક્ટ લખી નાખીશ, એ જ વસ્તુ જો હું Z = 120 માટે કરું તો આ વસ્તુ તો છે જ નહીં અસ્તિત્વમાં, કારણ કે આવર્ત કોષ્ટકની બહાર આવી જશે. બરાબર? તો પણ તમે શોધી શકો. મેં તમને આ બે નિયમ કીધા એમ છે. બરાબર? પહેલો નિયમ શું છે? S કક્ષકનો ક્વોન્ટમ આ કે આવર્તનો ક્રમ હશે તો આપણો આવર્તનો ક્રમ શું હશે? 8. ખબર પડી ગઈ કે નહીં? બરાબર? હવે કયો સમૂહ હશે? તો ભાઈ જો કઈ કક્ષક છે? 8S. S વિભાગમાં હશે. બરાબર? તો S વિભાગની અંદર એ હશે. S વિભાગમાં. S વિભાગમાં કેટલા સમૂહો છે? 1 and 2. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો 1 and 2 બીજા સમૂહની અંદર હશે. અહીંયા આ S1, આ S2. તો 1 and 2. પહેલામાં 5 ઇલેક્ટ્રોન હતા એટલે મેં 5 ગણ્યા. 4 હોત તો હું 4 ગણત. બરાબર? 13, 14, 15, 16 ગણત. પણ અહીંયા 5 ઇલેક્ટ્રોન હતા એટલે મેં 5 ગણ્યા. આ 2 ઇલેક્ટ્રોન છે તો મેં 2 ગણ્યા. પણ શરૂઆત ક્યાંથી કરવાની? તો S વિભાગ 1 થી શરૂ થાય. તો 1 and 2. તો બીજા સમૂહમાં હશે. ઘણીવાર નામ પણ પૂછે તો નામ તમને ખ્યાલ છે. અને આલ્કલી મેટલ્સ કહેવાય અને આલ્કલી અર્થ મેટલ્સ કહેવાય. તો આલ્કલી અર્થ મેટલમાં એનો સમાવેશ થાય. બરાબર? નામ એટલે તમને આપેલા છે બધા સમૂહોના, જેના નામ છે એને આપેલા છે. ક્યાં હશે? તો હવે એ મુશ્કેલ ક્વેશ્ચન છે. બરાબર? તો ક્યાં હશે? તો તમે એને કહી શકો. બરાબર? જો આલ્કલી અર્થ મેટલ એની અંદર કયા કયા આપણી પાસે તત્વો હોય છે? હવે એ કાઢી નાખીએ અને જોઈએ. તો જોઈએ ક્યાં હશે. તો મેં તમને કીધું હતું કે આપણી પાસે નિષ્ક્રિય વાયુનો રેફરન્સ છે, પણ આ તત્વો જે છે એ નિષ્ક્રિય વાયુને પાર કરીને આ બાજુ હશે. બરાબર? એટલે આપણે પેલા તત્વો લખી લઈએ. તત્વો ક્યાં હશે? બરાબર? તો સમૂહ 2 હે, સમૂહ નંબર 2. આટલા તત્વો છે. બરાબર? કેમ યાદ રાખવા? બેરી આ યાદ રખાવીશ S વિભાગના તત્વોની અંદર. બરાબર? બેરી ડેફ. બરાબર? બેરી, મગન એ કાલ
એસટી આનું નામ છે સ્ટ્રોન્સિયમ એટલે એસટી કીધું બરાબર. બેરી મગને કાલ એસટી ની બારીમાંથી રાડ પાડી. થઈ ગયું બરાબર. તો મેં એ જ રીતે લખેલા છે. ક્લિયર. પેલા તત્વો માટે શું કીધું? પેલા સમૂહ માટે એલા એને કે આરબીસી એચ એફ આર બરાબર. એલા એને કે રૂબી અને સુઝી ફરી બરાબર. અહીંયા શું આવે છે? બી મગને કાલ એસટી ની બારીમાંથી રાડ પાડ બરાબર. બેરી મગને કાલ એસટી ની બારીમાંથી રાડ પાડ. ક્લિયર. આ બધી વસ્તુ આપણે એસ વિભાગમાં શીખીશું કારણ કે એસ વિભાગના તત્વોની અંદર આપણે આ બે સમૂહો યાદ રાખવાના છે. તો ક્યાં હશે? આની નીચે એટલે રેડોન ની નીચે હશે. કોણ? 117 નંબર સોરી 120 નંબરનું તત્વ કે જેને આપણે કીધું છે 120 રેડોન ની નીચે. ક્લિયર. તો આ રીતે તમે શોધી શકો પણ કયા તત્વની નીચે હશે એવા ક્વેશ્ચન બહુ વધારે પૂછાતા નથી, છતાં પણ તમે એને અનુમાન કરી શકો. પણ મેઇન આ ક્વેશ્ચન પૂછાય કયો આવર્ત અને કયો સમૂહ. આટલું તો આપણને આવડવું જોઈએ. એના માટેના બે મેં રૂલ કીધા. કોઈ પણ તત્વ માટે તમે એ વસ્તુ શોધી શકો બરાબર. તો જોઈએ આ ક્વેશ્ચન કમ્પ્લીટ બરાબર. ખબર પડી ગઈ છે કેવી રીતે કરવાનું છે. હવે જો એક આવો જ બીજો ક્વેશ્ચન હું તમને આપું બરાબર. કોઈ બી આર્બિટરી આપણે તત્વ લઈ લઈએ. હું એને કયા તત્વની નીચે છે એવું તમને હું નહીં પૂછું બરાબર, પણ હું તમને એમ જ પૂછી લઈશ કે ક્યાં હશે બરાબર. સમૂહ અને આવર્ત. ઇલેક્ટ્રોન રચના તો તમને આવડતી હશે બરાબર. તો એક્સ્ટ્રા હું જો કહી દઉં બરાબર, તો ભાઈ કોઈ બી એક તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક હું લઈ લઉં છું 50. આપણે સંજ્ઞાની જરૂર નથી. ક્યાં હશે તો એનું આવર્ત અને સમૂહ. ઘણીવાર વિભાગ પણ પૂછે તો વિભાગ તો તમારી છેલ્લી જે કક્ષક હોય કારણ કે વિભાગ ઉપરથી જ સમૂહ મળશે આપણને બરાબર. તો જોઈ લઈએ. પહેલા z કોઈ અનનોન તત્વ છે બરાબર કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે 50. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે બરાબર. હું એને x લઈ શકું. x માં x થઈ જાય ભૂલથી. એટલે કોઈ બી તત્વ a નામનું એક તત્વ છે મારી પાસે કે જેનો પરમાણુ ક્રમાંક છે 50 બરાબર. મને તો ખબર છે 18 છે SN બરાબર, પણ નથી ખબર મને અત્યારે. તો એની ઇલેક્ટ્રોન રચના પહેલા લખતા આવડવી જોઈએ. એ મેં તમને કીધી છે એ રીતે બરાબર. એ ના આવડતી હોય તો આનો કોઈ અર્થ નથી. ક્લિયર. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. તમે જો પાછળનું સ્ટેપ ના ખબર હોય તો તમે અહીંયા આવીને કંઈ શીખી શકવાના નથી. આમાં વિડિયોની અંદર હજુ તમારી પાસે ટાઈમ છે. બેકવર્ડ જાઓ, એ ઇલેક્ટ્રોન રચના લખતા શીખો અને પછી અહીંયા આવો. ક્લિયર. તો SFDP નો ક્રમ કઈ તત્વો આવશે અહીંયા? HENEAR બરાબર. તો 2 10 18 36 કયું લો? અને XC HENEAR XC કેટલું થશે? 54. તો 50 કરતા ઓછું 36 થશે કે તો મારે કયું લેવું પડશે? KR બરાબર. નંબર જોઈ લઈએ. HENEAR 4 + 1 કરો એટલે 5. 5s 5 - 2 કરો 3f 3f તો હોતી નથી, નહીં લખું. 5 - 1 કરો 4d હોય છે અને 5p. તો આપણી થઈ ગઈ કક્ષકો કમ્પ્લીટ બરાબર. હવે આની અંદર હું ઇલેક્ટ્રોન ભરીશ. 50 કરવાના છે મારે. કેટલા મેં ગોઠવી દીધા છે? 36 બરાબર. 36 ને 2 38 ને 10 48 48 ને 2 થઈ ગયું કમ્પ્લીટ. ઇલેક્ટ્રોન રચના મારી પાસે આવી. આની વગર આગળ નહીં વધે હે. તમને એમ થાય સર ઇલેક્ટ્રોન રચના તો પૂછેલ નથી, પણ આના વગર તમે આ વસ્તુ નહીં શોધી શકો. ઇલેક્ટ્રોન રચના તો લખતા આવડવી જોઈએ. હવે આપણો રૂલ બરાબર. s કક્ષકનો ક્વોન્ટમ આંક, આવર્તનો ક્રમ અને છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ગોઠવાતો હોય એના ઉપરથી આપણે સમૂહ ગોતવાનો છે બરાબર. તો અહીંયા p કક્ષક છે એનો મતલબ કયો વિભાગ થશે? p વિભાગ બરાબર. અને કેટલામો નંબર? 2. તો p વિભાગમાં કેટલા સમૂહ હોય છે ભાઈ? આ યાદ હોવું જોઈએ. p વિભાગની અંદર શું હોય? 13 થી લઈ અને 18 સુધી. તો 13 થી શરૂ કરો. કેટલા ગણવાના છે? 2 13 14. તો આ કેટલામાં સમૂહમાં હશે? 14માં સમૂહમાં હશે. ક્લિયર બરાબર. 14મો સમૂહ એટલે કાર્બન વાળો સમૂહ. હવે તમને પૂછ્યું કોની નીચે, તો એ સમૂહ યાદ હોવો જોઈએ બરાબર. તો આ છે તો જો આ રહ્યું
બરાબર છે? તો આવી રીતે તમે એને શોધી શકો. તમને એમ થાય સર આ કેમ નહીં, બરાબર? એવું થાય, થવું જોઈએ. તો આના માટે મેં શું કર્યું, રેફરન્સ લીધો, બરાબર? આના રેફરન્સમાં લ્યો ને તો વધારે સારું. તમને નહીં તો તમારે શું કરો, 2 8 8 18 32, પણ એમાં પણ ભૂલ થાય. કેમ? તો કે તમે પેલામાં નથી, કારણ કે ઉપરથી તમે ઓલરેડી 3 આવર્ત પૂરા કરીને તમે અહીંયા સુધી આવ્યા છો. તો ક્યાં 2 8 8 કરવાના છે કે 8 8 32 કરવાના છે, શું ખબર પડી? તો અહીંયા એ પ્રોબ્લેમ થાય. એટલા માટે તમારે કાર્બનની આગળ જવાનું. કાર્બન કેટલો છે? 6. 6 ની આગળ નિષ્ક્રિય વાયુ કોણ હશે? Na. તો આની સામે કોણ હશે? Ar. આની સામે કોણ હશે? Kr. આની સામે કોણ હશે? Xc. તો 54 માંથી 4 ઓછા કરો તો 3 આવે, એટલે Xc ની નીચે છે એટલે 3 જ હોય, કારણ કે 50 ની લાઈનમાં એ જ આવે. 36 માંથી 4 ઓછા કરો તો આનો પરમાણુ ક્રમાંક આવી જાય, બરાબર? કેટલો આવશે? 32. ખબર પડી? તો આ બધા લોજિક છે. રેફરન્સ હંમેશા તમારે નિષ્ક્રિય વાયુનો લેવાનો. બહુ ઈઝીલી તમે યાદ રાખી શકો. આની પ્રેક્ટિસ જોઈએ મિત્રો. પ્રેક્ટિસ વગર કાંઈ નહીં થાય, બરાબર? મેં પહેલા પણ કીધેલું હતું કે પ્રેક્ટિસ કરો તો જ મેળ આવે. લાંબા એક લેન્ધી રીતથી શીખો અને શોર્ટકટ રીતથી ઉકેલો, બરાબર? સાયકલ શીખવી હોય તો મેં કીધેલું જ હતું કે ભાઈ તમારે હેન્ડલ પકડીને શીખવવું પડે કમ્પ્લીટ, બરાબર? ધીમે ધીમે શીખો. તમે ડાયરેક્ટ છૂટા હાથે શીખવા જાશો તો તમે ડિપ્રેસ થઈ જશો. તમને એમ થાય સાયકલ શીખવાય જ નહીં, સાયકલ ચાલે જ નહીં, એમ થઈ જાય, બરાબર? કારણ કે તમે છૂટા હાથે શીખો છો. એની પ્રોપર રીત શું છે? હેન્ડલથી શીખો. પ્રેક્ટિસ થઈ ગઈ છૂટા હાથે, કોઈ વાંધો નથી, બરાબર? અમુક લોકો તો છૂટા હાથે શું પગ પકડીને પણ ચલાવી શકે છે, બરાબર? હાથેથી પેડલ મારી, પગેથી હેન્ડલ પકડી અને પણ ચલાવી શકે છે. એ બધી પ્રેક્ટિસની વસ્તુ છે. પહેલા તમારે આ રીતે શીખવી પડે. ખબર પડી? ક્લિયર? તો આ વસ્તુ પ્રેક્ટિસ કરજો, આવડી જશે, બરાબર? તમે બધું શોધી કાઢ્યું, જે વસ્તુ માંગેલી હતી તે તમે એ વસ્તુ તમે પણ કરી શકો. ગમે તે તત્વ લઈ લો, તમારા મનમાં આવે તે. મેં કીધું એમ તત્વની સંજ્ઞા આવવી જરૂરી નથી. પરમાણુ ક્રમાંક ખબર હોય એટલે એનું સ્થાન તમને ખબર પડી જાય, બરાબર? હું એમ કહી દઉં, કોઈ બી તત્વ આપણે જો એક બીજી રીત પણ કીધું. તમને હું કહું કે 35 નંબર પરમાણુ ક્રમાંક 35, આ તત્વ કયા સમૂહની અંદર આવેલું હશે, બરાબર? તો હવે જો આને સોલ્વ કરવાની રીત શું છે? એક તમે રીત કીધી, તો તમે શું કરશો? ઇલેક્ટ્રોન રચના લખશો, છેલ્લી કક્ષક જોશો, બરાબર? બધું કરશો. હવે એક બીજી રીત જો સમૂહ નક્કી કરવા માટે, બીજી રીત. આ બધી પ્રેક્ટિસ છે. 35 ની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થશે? જો ઓછો પરમાણુ ક્રમાંક નથી કીધો, કયો આવશે એ નથી કીધું, તો તમારે કયો લેવાનો થાય? 18. નજીકનો કોણ થાય? Kr. 36. તો આ 35, આ 36, એનો મતલબ આની બાજુમાં જશે કે નહીં? ખબર પડી? તો આ 18 નો સમૂહ છે, તો આનો કયો સમૂહ હશે? મેં જો એમ જ કાંઈ કર્યા વગર કહી દીધું, 17 મો સમૂહ. આવર્ત હું ગણી લઉં, 1 2 3 4, ચોથો આવર્ત, કામ પૂરું. કાંઈ કર્યા વગર મેં કહી દીધું કે આનો આવર્ત કયો છે? 17, ચોથો, અને સમૂહ કયો છે? 17. ખબર પડી? એવું આના માટે પણ કરી શકે, પણ એ બધી એક લેવલ અપ વસ્તુ છે. 50 માટે હું શું કરીશ? આનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય? એનાથી કેટલા ઓછા? 4, બરાબર? તો બેક આઉટ, બરાબર? તો 1, બરાબર? આનાથી 4 ઓછા, એટલે 54, આ 53, આ 52, અને આ શું થઈ ગયું તમારું? બરાબર? 54, 53, 52, 51 ને અહીંયા આવશે 50. આના કરતા 4 બેકવર્ડ આવો તો 18, 17, 16, 15, 14. વિધાઉટ ઇલેક્ટ્રોન રચના. કોના રેફરન્સ થ્રુ? નિષ્ક્રિય વાયુના રેફરન્સ. ક્લિયર? હું તમને એમ કહું કે 20 નંબરનું તત્વ, આ તો આપણે લખ્યું નથી, બરાબર? 20 નંબરનું તત્વ ક્યાં છે? તો તમારે નજીકનો નિષ્ક્રિય વાયુ જોવાનો. નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થશે? 20, 18 નજીકનો થશે કે નહીં? 18, કે તમે 36 સુધી જશો? નજીકનું જોવાનું હોય. 18 અહીંયા તો પૂરું થઈ ગયું. તો હવે ક્યાં આવશું? તમે એક સ્ટેપ નીચે આવશો, બરાબર? તો 1 2 3, તો આ ભાઈ ક્યાં હશે? એક સ્ટેપ નીચે. 18 પછી નીચે આવશો કે નહીં? તો અહીંયા હશે. એટલે કે મારો આવર્ત કેટલામો થશે? ચોથો આવર્ત.
ખબર પડી? બરાબર. ચોથો આવર્ત 18 પછી આવશે કે નહીં? અને 20 તો 18, 19 અને 20. 19 અને 20 નો મતલબ 1 અને 2, કારણ કે આની નીચે આવ્યા. બરાબર, નીચે આવ્યા એટલે એક નંબર થી શરૂ થશે, તો 1 અને 2. ક્લિયર? તો બીજો સમૂહ હશે. આ કેલ્શિયમ છે. ક્લિયર? આ રીતે તમે સોલ્વ કરી શકો. પણ આ પ્રેક્ટિસ ની વસ્તુ છે. પહેલું લેવલ તમે બહાર કર્યું, બીજું લેવલ અને આ થર્ડ લેવલ ઉપર, બરાબર, વિધાઉટ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન પણ તમે એ શોધી શકો. બરાબર, તો પહેલા આની પ્રેક્ટિસ કરો, પછી તમે આના ઉપર જઈ શકો. ક્લિયર? તો આ રીતે સોલ્વ કરી શકાય. ઘણી બધી રીતો મેં તમને કીધી. તમને જે માફક આવતી હોય એ રીત તમે કરી શકો. શોર્ટકટ રીત, શોર્ટકટ બહુ મજા આવે. બરાબર, કોઈ સર કરાવે તમને એમ થાય ઓહ વાહ. બરાબર, અલ્ટિમેટલી શોર્ટકટ રીત જે છે એ અલ્ટિમેટલી પહેલા યુઝ ના કરાય, કારણ કે ક્યારેક તમે ફસાવો તો તમારી પાસે એક લોંગ રીત પણ હોવી જોઈએ કે જેનાથી તમે એને સોલ્વ તો કરી લો. એ કન્ફર્મ રીત છે, આનાથી તો સોલ્વ થઈ જ જશે. પછી શોર્ટકટ રીત ઉપર. ક્લિયર? બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ.